ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર નીટ 2021નું આપણું જે પેપર છે એનું સોલ્યુશન આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. સરસ મજાનું આપણું બાયોલોજીનું પેપર હતું. એનસીઆરટી આધારિત બધા પ્રશ્નો હતા. 99% જેટલું જે પેપર, બધા જ પ્રશ્નો કહી શકાય. અને છેલ્લે જે આપણે રિવિઝનની જે બાબતો તમને જણાવી હતી, જેમ કે પ્લાસ્ટિસિટીની આપણે વાત કરી હતી, પીસીઆરના જે મુદ્દાને બધા, તો એક બધા જ એમસીક્યુ બુકની અંદરથી આપણે આવેલા છે. આપણે જોઈએ 101મો જે અહીંયા એમસીક્યુ છે કે ડીએનએની શૃંખલાને ઇથિડિયમ બ્રોમાઇડ જેલથી અભિરંજિત કરી યુવી કિરણોની અંદર જોવામાં આવે તો આપણને કેવા રંગના પટ્ટા જોવા મળશે? ચળકતા નારંગી રંગના પટ્ટા જોવા મળે. નીચેના પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે? ગઈકાલે જ આપણે જે એની આકૃતિ જોઈ હતી કારાની, બરાબર, એની અંદર આપણે જોયું હતું કે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કઈ રીતે ગોઠવાયેલી હોય છે, એ બાબત અહીંયા જોઈ હતી. યોગ્ય જોડ આપણે અહીંયા પસંદ કરવાની જે છે, હવાદાર છિદ્રો, ત્વક્ષી, એધાદ્રિત્ય બાહ્યક ને ત્વક્ષા. હવે હવાદાર છિદ્રો શું કામ કરે છે? વાયુઓની આપલે કરવાનું કામ કરે. એટલે પહેલાંની અંદર 3 આવવું જોઈએ, અને પહેલાંની અંદર 3 આવે એવો એક જ ઓપ્શન છે. 4 ઓપ્શન, તો જવાબ થઈ જશે 4. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ઓપ્શન જોઈએ તો પરિકોષ કેન્દ્રીય અવકાશ કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યો અને કોષ રસના દ્રવ્યો વચ્ચે અવરોધ બનશે. અવરોધ બનશે નહીં, અવર જવર કરવા દેશે. કોષ કેન્દ્ર, હા બને છે અવરોધ, સાચું છે. કોષ કેન્દ્રીય છિદ્રો કોષ કેન્દ્ર રસ અને અણુની અવર જવર કરી દે. પુખ્ત ચાલની નલિકાના ઘટકો સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવશે નહીં, આ વિધાન ખોટું થશે. પરાગનયન કે જેની અંદર એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય તો એને આપણે કહેવામાં આવે છે પરવશ જેનોગેમી, એવું કહીશું. જુવારની અંદર CO2ના સ્થાપનમાં સૌપ્રથમ C4 પદ થશે, એટલે બનશે ઓક્ઝેલો એસિટિક એસિડનું અહીંયા નિર્માણ થવાનું છે. કયું વિધાન સાચું નથી એવું આપણને અહીંયા બતાવેલું છે, બરાબર. ઉર્જાના પિરામિડ સીધા સાચું છે. તૃણ નિવસનમાં સંખ્યાના પિરામિડ સાચા. દરિયાઈ જીવભારના પિરામિડ ઉલટા છે. અને પછી ચોથું લખ્યું કે જીવભારના પિરામિડ સીધા, તો આ ખોટું થશે. કઈ લીલ કેરાજીન જે ઉત્પન્ન કરવાની છે, તો કેરાજીન ઉત્પન્ન કોની અંદરથી થવાનું છે? આપણે લાલ લીલની અંદરથી થશે કે કથ્થઈ લીલની અંદરથી? કોની અંદરથી? કેરાજીન આપણે જે ઉત્પન્ન થવાનું છે, કેરાજીન લાલ લીલની અંદરથી કેરાજીન ઉત્પન્ન થવાનું છે. જ્યારે રોગ મનુષ્યમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તો એને કહીએ છીએ આપણે જનીન થેરાપી. આપણે જો આ પ્લાસ્ટિસિટીની વાત કરી હતી કે ભાઈ એમસીક્યુ પૂછાયો નથી, આ પૂછાઈ શકે, તો આ એમસીક્યુ અહીંયા આવેલો છે. પર્યાવરણના જીવનમાં તબક્કાવારના પ્રતિસાદ વનસ્પતિઓના વિવિધ પરિપથને અનુસરતી હોય છે. આ પણ એનસીઆરટીની અંદરથી જ સીધો એમસીક્યુ છે, તો જવાબ આવી જશે આનો સુઘટ્યતા પ્લાસ્ટિસિટી. આગળના એમસીક્યુની આપણે વાત કરીએ કે કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં સ્પર્ધક જાતિઓને તેમની ચિરંજીવિતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે કે જેની મદદથી એ જીવંત રહી શકતા હોય છે સ્પર્ધક જાતિઓની અંદર? સહપરકતા, પરભક્ષણ, સ્ત્રોત વિભાજન આનો જવાબ આવશે. આગળના એમસીક્યુની આપણે વાત કરીએ તો અહીંયા ક્રિસ્ટી જે આપણને આપેલી છે, કોની અંદર છે? થાઇલેકોઇડ, સેન્ટ્રોમિયર અને સિસ્ટરની. પહેલાં ક્રિસ્ટીની આપણે વાત કરીએ તો ક્રિસ્ટી કોની અંદર જોવા મળશે? કણાપસૂત્રની અંદર જોવા મળે. અને સેન્ટ્રોમિયરની પણ આપણે વાત કરીએ તો સીની અંદર એક આવે એવો એક જ ઓપ્શન છે, એટલે જવાબ થઈ જશે આપણો એક જવાબ થશે. કોઈ એક કે નિંદામણ દૂર કરવા માટે, જો આ પણ એમસીક્યુ વારંવાર પૂછાતો હોય છે, 2,4-Dનો આપણે ઉપયોગ કરવામાં આવતું હોય છે. કોઈ એક વસ્તીમાં જે ઘટક જેને લીધે સ્થાપક અસર થતી હોય છે, તો સ્થાપક અસર થવાની છે જનીનિક વિચલનના લીધે થતી હોય છે. યોગ્ય જોડો એવો અહીંયા એમસીક્યુ છે. કોલમ 1, કોલમ 2ને અહીંયા આપણે, અને આની અંદર જે જવાબ થશે વિદ્યાર્થી મિત્રો, એ જવાબ થઈ જશે 3 જવાબ. એ જ રીતે આગળના એમસીક્યુની વાત કરીએ. આ પણ જો આ કોમ્યુનિટી સેક્શનની અંદર આ એમસીક્યુ આપણે મૂક્યો તો, બરાબર, કે ભાઈ આ બાબત પૂછાયેલી નથી, આવી પૂછાઈ શકે, તો જો આ બાબતો પૂછાયેલી છે અહીંયા કે કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવા કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, એને આપણે શું કહેવામાં આવે છે? ઉપલબ્ધ સ્થિતિ, એવું આપણે એને કહેતા હોઈએ છીએ. આ પણ આપણે બાબત જોઈ હતી, વારંવાર પૂછાતી હોય છે. સેલાજેનેલા અને સાલ્વિનિયા 2 પ્રકારના બીજાણુનું નિર્માણ કરે તો આપણે કહીએ છીએ વિષમ બીજાણુ કેવું કહેવામાં આવે છે. આ પણ વાત તમને ખાસ કહી હતી. સેન્ટ્રોમિયરનું વિભાજન કયા તબક્કાની અંદર થવાનું? ભાજનોત્તરાવસ્થાની અંદર થશે. કુડમલી આપણને કોની અંદર જોવા મળે? તો કેટલાક જે લીવર વટ્સ આવેલા છે એની અંદર આપણને જોવા મળશે. પીસીઆરના ઘણા એમસીક્યુ પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પીસીઆરની અંદર જોઈએ તેના જે 3 તબક્કા છે, પહેલો વિનૈસર્ગીકરણ તબક્કો, તાપમાનોચિત તબક્કો અને વિસ્તૃતિકરણનો તબક્કો આવશે. સરસ મજાનું અહીંયા પેપર જો પ્રસ્થાપિત પ્રણાલી, છેલ્લે આપણે જે 10-15 મિનિટની અંદર આખો જે એકમ જોતા હતા એની અંદર પણ આ બાબતો આપણે જોઈ હતી. સ્વયંજનન થશે, પ્રત્યાંકન, ભાષાંતર અને પ્રોટીન. જવાબ થઈ જશે
એક દ્વિગુચ્છિપુ કેસર કોની અંદર જોવા મળે છે? બરાબર, તો લેગ્યુમિનેસી વટાણાની અંદર આપણને જોવા મળશે. પ્રતિજીવન કોનાથી દર્શાવવામાં આવતું હોય છે? એકને નુકસાન થશે, બીજાને નુકસાન કે એવું કશું થતું નથી. જવાબ થઈ જશે આપણો 3 જવાબ થશે. આ પણ બાબત તમને કહી હતી કે ભાઈ વનસ્પતિઓમાં વહનનું જે ચેપ્ટર છે એમાંથી યાદ રાખવાનું સહલગ્નતા, અભિલગ્નતા, પૃષ્ઠબળ, બિંદુ સ્વેદન. બરાબર, એ પણ અત્યાર સુધીની અંદર પૂછાયું નહોતું. તો આનો જે જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 3 જવાબ થશે. સહલગ્નતા એટલે કે પાણીના 2 ક્રમિક અણુ વચ્ચે લાગતું થશે. અભિલગ્ન કે જે ધ્રુવીય સપાટી તરફ, અને પૃષ્ઠતાણની વાત કરીને બિંદુ સ્વેદન. આગળ આપણે વધીએ. આ પણ વારંવાર વાત કરેલી છે. સમીકરણ GPPR એ આપણને શું દર્શાવે છે? શ્વસનની અંદર જે ઘટ થયેલી એ આપણને અહીંયા દર્શાવે છે. આ પણ MCQ પાછલા વર્ષોની અંદર પૂછાયેલો છે કે પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશની અનુભૂતિ કોણ કરશે? બરાબર, તો એ કોણ કરશે? પર્ણ કરે છે. આ પણ બાબત આપણે જોઈ ગયા છીએ. પીસીઆરની ઉપયોગિતા શું નથી? છૂટા તારવેલા પ્રોટીનનું શુદ્ધિકરણ એ નથી. જનીન વિકૃતિનું નિદાન, આણ્વીય નિદાન, જનીન પ્રવર્ધન થશે. પુનઃસંયોજિતની અંદર ઠંડુ ઇથેનોલ ઉમેરવાથી કોણ છૂટું પડશે? જુઓ તો આપણને આ DNA મળશે. બાયોટેકનોલોજીનો લગાવ ખાસ વધી ગયો છે NTA અંદર, ને એના MCQ પાછલા વર્ષોથી આપણે જોઈએ તો વધારે અહીંયા પૂછાતા આપણને જોવા મળે છે. મેનિટોલ ખોરાક સંગ્રહ તરીકે કોની અંદર છે? વોલ્વોક્સિલોથિક એક્ટોકાર્પસની અંદર આવશે. વનસ્પતિના કોષોમાં વિકૃતિ આપણે પ્રેરવી હોય તો આપણે ગામા કિરણોની મદદથી પ્રેરી શકતા હોઈએ છીએ. અહીંયા જે MCQ છે આગળ, આવૃત બીજધારીનું જે ભ્રૂણપુટ આવેલું છે આપણને ખ્યાલ છે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષયુક્ત આપણને અહીંયા જોવા મળતું હોય છે. દ્વિતીય ચયાપચયકો નથી. આના MCQ પૂછાય. જે કુકુરમીન ને એ બધા જે બાબતો છે આના MCQ પાછલા વર્ષમાં પણ પૂછાઈ ગયેલા છે ટેબલમાંથી. એ વખતે યાદ કરાયેલું છે તમને. દ્વિતીય ચયાપચયકમાં તો એમિનો એસિડ અને ગ્લુકોઝ આવશે ને, બાકીના બધા દ્વિતીય ચયાપચયકો છે. જો જનીન વિદ્યાનો જેનેટિક્સના જે ચેપ્ટરો એની અંદર આપણે ચિંતા કરતા હોય, ઘણું બધું તૈયાર કરતા હોય નવું, પણ જો બુકની અંદરથી જ સીધો છે MCQ કે આકૃતિ દ્વારા ઉત્પન્ન થતા જન્યો ફલિતાંડનું નિર્માણ F1 F2ના છોડને સમજી શકાય તો એના માટે કોણ આવશે? પ્યુનેટ સ્ક્વેર આવશે. બરાબર છે. જો એકદમ સરળ MCQ અહીંયા કે ભાઈ સેન્ટ્રોમિયર 2 સરખી ભુજાઓને મધ્ય સ્થિતિની અંદર હાજર આવેલું હોય તો આપણે એને શું કહેવામાં આવશે? મેટાસેન્ટ્રિક એવું કહીશું. શું કહીશું આપણે? મેટાસેન્ટ્રિક એવું કહેવામાં આવે છે. કે એ જ રીતે બીજું જો આ છેલ્લું જે આપણું જે ચેપ્ટર અન્ન ઉન્નતીકરણવાળું છેલ્લે આપણે 10-15 મિનિટનું રિવિઝન, એની અંદર પણ આ બાબત આપણે જોયેલી છે. સૂક્ષ્મ પ્રવર્ધન, વર્ધનશીલ પેશી. અને તમને કહ્યું હતું કે વર્ધનશીલ પેશી સંવર્ધનથી આપણે વિષાણુ રહિત, બેક્ટેરિયા રહિત વનસ્પતિ અહીંયા આપણે મેળવી શકતા હોઈએ છીએ. બરાબર, અને સીની અંદર 2 જે આવવાનું છે એટલે કે અહીંયા IV આવે એવો એક જ ઓપ્શન છે અહીંયા જોઈ શકો છો તમે, એટલે જવાબ થઈ જશે આપણો 4. આગળ આપણે વધીએ તો પ્લાઝમિડ જે આવેલું છે PBR 322માં એમ્પિસિલિન અંતર્ગત PSTR રિસ્ટ્રિક્શન ઉચ્ચેસક સ્થાને એમ્પિસિલિન પ્રતિકારક શક્તિ ધરાવે અને એની જગ્યાએ આપણે બીટા ગેલેક્ટોસાઇડનું જનીન દાખલ કરીશું. બરાબર, તો એમ્પિસિલિન અવરોધક જે છે એ અવરોધકનો ગુણધર્મ એ રહેશે ને, એટલે યજમાન કોષમાં એમ્પિસિલિન પ્રતિકારકતા એ દર્શાવશે નહીં. આ પણ બાબત તમને કહેલી છે કે RNA પોલિમરેઝ 1, 2, 3 શું કામ કરે છે? RNA પોલિમરેઝ 3 જે આવેલો છે અહીંયા આપણે ઓપ્શનની અંદર જોવામાં આવે તો એનો જવાબ આવી જશે 4. tRNA 5S rRNA snRNA ને પ્રતિઅંકિત કરતું હોય છે. ચરઘાતાંકીય વૃદ્ધિની અંદર જો એકદમ સરળ પેપર છે. નીટ 22ના જે પણ વિદ્યાર્થીઓ એમને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાયોલોજીમાં NCERT બરાબર સમજેલા હશો તો સારામાં સારા આપણે માર્ક્સ મેળવી શકીશું. કોલમ 1 અને કોલમ 2 ને અહીંયા જુઓ. બરાબર, બ્રાસિક એસી, લીલી એસી, ફેબેસી, સોલેનેસી, અહીંયા એના પુષ્પીય સૂત્રો આપણને આપેલા છે. બરાબર, આગળ વધીએ તો આપણે કયું ખોટું વિધાન છે? ગ્રેનાલ એમિલીમાં PS1 PS2 બંને હાજર છે. આજુ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં બંને આવે, PS1 PS2 બંને ના આવે ને. હવે ચક્રીયની અંદર તો એક જ આવશે. આ વિધાન ખોટું છે. ત્યાર પછી આ જે નાઇટ્રોજન ચક્રનો MCQ વારંવાર અહીંયા પૂછાતો હોય છે. નાઇટ્રોકોકસ શું કરશે? રાઇઝોબિયમ શું કરશે? થાયોબેસિલસ અને નાઇટ્રોબેક્ટર. તો અહીંયા જે આપણો જવાબ આવવાનો છે એ જવાબ આવી જશે આપણો 3 જવાબ આવી જશે. યોગ્ય જોડ અહીંયા પ્રોટીન, અસંતૃપ્ત ફેટી એસિડ, ન્યુક્લિક એસિડ, પોલિસ. આ બંધની આપણે વાત કરી હતી. જૈવિક જે અણુનું જ્યારે રિવિઝન જોયું તો તમને બંધની વાત કરી કે બંધનું MCQ નથી પૂછાય તો આ પૂછાઈ શકે, તો આવ્યો છે અહીંયા. બરાબર, પ્રોટીનની અંદર આપણને પેપ્ટાઇડ ખબર છે. પોલિસેકેરાઇડ આવેલું હશે તો એમાં ગ્લાયકોસિડિક બંધ આવવાનું છે. એ ખાલી તમે જુઓ એટલે સીધું તમને અહીંયા જવાબ આવી જશે. આપણો 3 જવાબ જે છે એ જવાબ આવશે. કયું વિધાન સાચું છે? સજીવો જીવંત વનસ્પતિ પર નભે તો મૃતોપજીવી ના કહેવાય, ખોટું થશે.
કેટલાક સજીવ હવાના નાઇટ્રોજનનું સ્થાપનને આચ્છાદિત કોશિકા એ પણ નહીં આવે. 2 કોષોના યુગ્મને કેન્દ્ર શલ્યક ના કહેવાય. જવાબ થઈ જશે 4. 2 ચલિત કે અચલિત જન્યુઓના જીવરસ યુગ્મને કોષરસ યુગ્મતા કહેવામાં આવતું. આ પણ MCQ તમને કહ્યો હતો કે ભાઈ આ બાબત પાછલા વર્ષોમાં પૂછાઈ નથી તો આ પૂછાય. આ ચેપ્ટરનું તમે રિવિઝન જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તો જોવા MCQ પૂછાયેલો છે રોજેસી અને સોલેનેસી. સાચી જોડ આપણે અહીંયા પસંદ કરવાની. મજ્જા કિરણના કોષો કે જે અધાવલયનો એક ભાગ બને આંતરપુલ્ય હતા. તો આ પહેલી જ જોડ જે છે સાચી જોડ છે. કયું વિધાન અહીંયા ખોટું છે? એટીપીનું સંશ્લેષણ સંકુલ એ દ્વારા થાય, સાચું છે. ઓક્સિડેશન રિડક્શન અને પ્રોટીનનું ટોળાણ, સાચું છે. જારક શ્વસન ઓક્સિજન કાર્ય અંતિમ તબક્કામાં, સાચું છે. ચોથું જે વિધાન છે ETS વાળું એ વિધાન અહીંયા ખોટું થશે. આગળના MCQની આપણે વાત કરીએ તો અહીંયા જે જવાબ થશે એ એક જવાબ અહીંયા થવાનો છે. S તબક્કાની અંદર DNAનું સ્વયંજનન, B તબક્કાની અંદર પ્રોટીન સંશ્લેષણ, વિરામી અવસ્થાની અંદર વિરામનો સમયગાળો અને જીવન, વિરામની અંદર નિષ્ક્રિય તબક્કો છે અને જીવનની અંદર આવી જશે સંવાજન DNA દ્વિગુણન વચ્ચેનો મધ્ય. બરાબર છે. સાચું વિધાન ઓળખો. આ પણ તમને કહ્યું હતું રો કારક સિગ્મા કારકનો MCQ. તો આ MCQ અહીંયા પૂછાયેલો છે કે પ્રત્યાંકનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે RNA પોલિમરેઝ રો ઘટક સાથે જોડાય. તો જવાબ થઈ જશે અહીંયા 4. આજકાલ એ શક્ય છે કે કેન્સર પેદા કરતા વિકૃત પામેલ જનીનને તેના પૂરક DNAને રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા ક્લોનન કોષોમાં સંવર્ધિત કરવામાં ઓટો રેડિયોગ્રાફી. તેમાં જવાબ આવશે આપણો એક જવાબ અહીંયા આવશે. DNA ફિંગર પ્રિન્ટિંગ જે થવાનું છે એ કોના આધારે છે? તો કે પુનરાવર્તિત જે DNA આવેલો છે એના આધારિત છે અને જવાબ થઈ જશે 4. ઇરિથ્રોપોએટિનની વારંવાર આપણે વાત કરી હતી, બરાબર, એ બાબત પૂછાઈ નથી. છેલ્લો જે ટોપિક આપણું 22મા ચેપ્ટર તો RBC નિર્માણને ઉત્તેજે છે કોના દ્વારા? તો કે JGAના કોષો દ્વારા નિર્માણ થતું હોય છે. મસ્કીડીની અંદર આવે. છેલ્લે જ્યારે પ્રકરણ 1નું રિવિઝન કર્યું હતું ટેબલ આપણે જોયું હતું, બરાબર, અને મસ્કીડી કુળની અંદર કોણ આવવાનું છે? ગરમાખી, મસ્કા ડોમેસ્ટિકા. આપણે તમને કહીએ છીએ છેલ્લે આ રિવિઝનમાં એ કહ્યું હતું કે મોતી છીપ, પિંક ડાટા તમારે યાદ રાખવાનું હતું, બરાબર. તો જો આ MCQ પૂછાયેલું છે કે ઇંગ્લિશના નામ નીટની પરીક્ષાની અંદર પૂછાતા અને Dની અંદર એક આવે મોતી છીપ, એવું એક જ ઓપ્શન છે. તો જવાબ આપણો થઈ જશે 1 થઈ જશે. રોગોની અસરકારક સર આ પણ તમને વારંવાર કહ્યું હતું, કારણ કે જે PCRના MCQ અત્યારે જે કોરોનાની સ્થિતિ હતી જેમાં RT-PCR, તો એ બાબત હોટ ટોપિક હતી એટલે એ પ્રકારે ઘણા MCQ આ પેપરમાં આપણને જોવા મળે છે, બરાબર, PCRના રિલેટેડ. તો અહીંયા વહેલું નિદાન માટે કોણ આવશે? આપણે એલિસા પદ્ધતિ આવવાની છે. કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું? આપણે જોયું કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUD કોણ આવશે? LNG-20 આવશે. સ્વસ્તિક ચોકડી દૂર થાય. આ દરેક બાબત જુઓ. જે પણ વિદ્યાર્થીઓ આપણું છેલ્લું જે આપણે 17-20 મિનિટની અંદર આખો એકમ જે રિવિઝન કર્યું એની અંદર આ બધી જ બાબત આપણે જોઈ હતી કે સ્વસ્તિક ચોકડી ક્યારે દૂર થાય એ તમારે યાદ રાખવાનું છે. આ ડાયકાઇનેસિસની અંદર સ્વસ્તિક ચોકડી દૂર થતી હોય છે. છેલ્લા અમુક એકમ આપણે બાકી રહી ગયા હતા, બરાબર, પણ છેલ્લે પછી લેટ થયું એટલે આપણે અપલોડ કર્યા નથી વિડીયો. ઇન્સ્યુલિન પરિવેશકની અંદર ઇન્સ્યુલિન માટે સાચા વિધાન તો અહીંયા A, C અને D જે વિધાન છે અહીંયા સાચું થશે, બરાબર. A, C અને D, તો આ વિધાન અહીંયા સાચું થવાનું છે, બરાબર. આગળ કયું સજીવ પોલું છિદ્રિષ્ટ? જો આ પણ તમને કહ્યું છે કે ભાઈ જે પણ નામ છે પ્રાણી સૃષ્ટિના ઇંગ્લિશના તમારે કૌંસના યાદ રાખવાના. તો અહીંયા નિયોફોન, બરાબર, પક્ષીની અંદર આવવાનું છે. એબી રુધિર જૂથ આ પણ MCQ પાછલા વર્ષની અંદર આવી ગયેલો છે. એબીને સર્વદાતા એવું એટલા માટે કહીએ કારણ કે રુધિર રસની અંદર એન્ટીબોડી જે હોય એ એન્ટીબોડી કેવા છે એની અંદર ગેરહાજર હોય છે એટલા માટે. નિષ્ક્રિય ફાઇબ્રિનોજન આ પણ 3 તબક્કા, બરાબર, રુધિર જામી જવાના જે 3 તબક્કા છે. ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં ફેરવાય તો 3 તબક્કામાં પહેલો થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ, બરાબર, પછી પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન અને થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનની અંદર શું કરતો હોય છે? રૂપાંતરિત કરતો હોય છે, બરાબર. લિસ્સા સ્નાયુવાળો આ પણ MCQ કોષો વચ્ચે અધિબિંબ મારફતે થતું હોય છે, એ ખોટું થશે. સમખંડતા કોની અંદર છે? ડંખાગીકાની હાજરી, કંકત તક્તિઓ, બરાબર, જે રીતે આપણે જીવ પ્રદીપ્તતાનું કહ્યું તે રીતે આ કંકત તક્તિઓ. તો જવાબ થઈ જશે અહીંયા એક જવાબ અહીંયા આપણો થવાનો છે, બરાબર છે. આગળ આપણે જોઈએ તો DNA એન્ડોન્યુક્લિયસ જે કાપે છે તો કઈથી કાપે છે? ભાઈ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાનો જે ક્રમ હોય એ જગ્યાએથી કાપે છે, બરાબર છે. બીજું પ્રત્યાંકનના જે MCQ અહીંયા પૂછાયેલો છે આ પણ તમને કહ્યું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એક જ જે ઉત્સેચક આવેલો છે, બરાબર, DNA આધારિત પોલિમરેજ. સરસ મજાનું આપણું જે પેપર છે, બરાબર છે. આગળ જોઈએ તો ખોટી જોડ જો અહીંયા દ્વિતીય ચયાપચકોના ટેબલમાંથી ફરીથી આ MCQ આવ્યો છે.
ખોટી જોડની અંદર ડ્રગ્સની અંદર રેસિન જે આપ્યું અહીંયા આપણી ખોટી જોડ થશે. છેલ્લે જો 16મા ચેપ્ટરમાં પણ તમને કહ્યું હતું કે ભાઈ જે દબાણ આપેલું છે દબાણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. તો જેટલી બાબતો આપણે છેલ્લે રિવિઝન કરેલી છે દરેક એમસીક્યુ અહીંયા આવેલા છે. અંતઃપટલમય તંત્રમાં આવેલું કોણ છે એવું પૂછ્યું. કણાભસૂત્ર, પેરોક્સિઝોમ અને હરિતકણ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તો જો દરેકમાં કણાભસૂત્ર અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે. તો જવાબ આપણો થશે 4. એ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. એડેનાઇન 30% હશે તો એટી જીસી એ રીતે આવશે તો ટી પણ 30 થઈ જશે અને જી અને સી 20 થઈ જશે. જવાબ થઈ જશે આપણો 1. ડોપ્સન આ પણ કહ્યું છે વારંવાર ઓઝોન માટે. કોના માટે છે? ઓઝોન માટે છે. નીચેના વિધાન આપણે અહીંયા જોવાના છે. કયા વિધાન સાચા? એકાંતર જનન કૃમિમાં તો જોવા મળવાનું નથી ભાઈ. સુળત્વચિત ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી સાચું છે. સી વિધાન ગોળકૃમિ અંગસ્તરીય આયોજન ધરાવે સાચું છે. કંકતધરીઓ કંકતધરામાં જોવા મળે જે પાચનમાં મદદ કરે આ ખોટું છે. ડી ખોટું છે અહીંયા. એટલે સાચા કયા થશે? બી, સી અને ઈ વિધાન જે છે સાચા વિધાન છે. દીર્ઘકાલીન જે બીમારી આપણને કહી સ્નાયુ જોડાણને અસર કરે, થાક લાગે અને સ્વપ્રતિરક્ષા, તો આવી એક જ બીમારી આપી છે આપણને માઇસ્થેમિયા ગ્રેવિસ. આપણને એમસીક્યુ જો વોલ્સ આઈયુડી પુરુષ નસબંધી કઈ રીતે કોને રોકે છે એ આપણે બાબત તમને ખાસ કહી હતી, ભૂલવાની નથી. એ એમસીક્યુ અહીંયા જોડકાની રીતે પૂછાયેલો છે અને અહીંયા જવાબ થશે 4. વોલ્સની અંદર કે શુક્રકોષને ગ્રીવાની મારફતે થતો પ્રવેશ અટકાવે છે. આઈયુડીની આપણે વાત કરીએ તો ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ, પુરુષ નસબંધીમાં શુક્રવાહિની દૂર કરવી, સ્ત્રી નસબંધીમાં ફેલોપિયન નલિકા. જવાબ થઈ જશે આપણો 4. જવાબ અહીંયા થશે. તારા કેન્દ્રનું જે ગુણન થતું હોય તો કયા તબક્કાની અંદર થશે? એસ તબક્કાની અંદર અહીંયા થવાનું છે. સરસ મજાના જે એમસીક્યુ અહીંયા પૂછાયેલા છે. શુક્રકોષ જોડાણના ગ્રાહી સેના પર આવેલા જોવા મળે છે? જોના પેલ્યુસિડાનો જે ભાગ આવેલો હોય એના ઉપર આવેલા જોવા મળશે. જો કોઈ પણ 1-2 એમસીક્યુમાં જો ભૂલ હોય બરાબર તો એ સુધારો થઈ જશે. કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી? મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને જઠરીય અધ્યાંત્રો આ ખોટું છે. માલ્પિધિયન નલિકા એ ભાગની અંદર આવેલી હોય છે. જો આ સરળ એમસીક્યુ જોડકાનું વારંવાર આ પૂછાય છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોમાંથી એસ્પરજીલસ નાઇજરમાંથી શું મળશે? એસિટોબેક્ટરમાંથી ક્લોસ્ટ્રિડિયમ બુટિરિકર અને લેક્ટોબેસિલસની અંદર એસ્પરજીલસ નાઇજરની અંદરથી આપણને શું મળે છે? સાઇટ્રિક એસિડ બને. સાઇટ્રિક એસિડ મળે એવું તો એક જ ઓપ્શન અહીંયા આપેલો છે 3. સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાતા હોય છે? અહીંયા આનો જે જવાબ આવે છે એક જવાબ આવશે અહીંયા ફક્ત બી અને સી અને કદાચ જવાબ કાં તો ડી પણ આવી શકે એટલે 4 પણ જવાબ આવી શકે છે બરાબર. એટલે અહીંયા બંને જવાબ આપણે રાખીશું. આગળ જોઈએ તો પ્રોટીન સંશ્લેષણ થતું હોય તો પ્રોટીન સંશ્લેષણમાં જરૂર હોતી નથી. કોની જરૂર હોતી નથી? આરઆરએનએ, એમઆરએનએ, ટીઆરએન જરૂર. એસઆઈઆરએનએ આવું કંઈ આવ્યું નથી. જવાબ આવી જશે આપણો 2. વાયુ કોષ્ટકમાં ઓક્સીહિમોગ્લોબિન આ પણ જોવો એમસીક્યુ તમે. અનુકૂળ પરિસ્થિતિ એવું પૂછ્યું છે તો જવાબ આવી જશે આપણો ઊંચો PO2, નીચો PCO2, ઊંચું H+ અને નીચું તાપમાન. સસ્કસ એન્ટ્રી આ પણ તમને કહ્યું કે જે જો છેલ્લા 3-4 વર્ષોમાં આપણે જોઈએ છે પેપરમાં ઇંગ્લિશના નામ આપેલા હોય ને એનું ગુજરાતીમાં પૂછાય અને આ ખાસ તમને યાદ કરાવડાવ્યું હતું કે સસ્કસ એન્ટેરિક્સ એટલે શું થશે? તો આંતરરસ એવું થશે. જો તમે જે છેલ્લા આપણા રિવિઝનના વિડીયો મૂકેલા છે એમાં ખાસ તમને યાદ કરાવડાયેલું છે. સિકલ સેલ એનિમિયા વિષમયુગ્મી સ્થિતિ કહેલી છે બરાબર. તો એની અંદર 25% આપણો જવાબ થશે. પીસીઆરનો જો ફરીથી એમસીક્યુ આવેલો છે. ઊંચું તાપમાન આપણે જાળવી ના રાખીએ તો ડીએનએની શૃંખલા છૂટી નહીં પડે. વિનૈસર્ગીકરણને એની અસર થવાની છે. જૈવ રક્ષણાત્મક માટેનો હેતુ નથી એવું કહ્યું છે. રોગ પ્રતિકારકતા વધારવી એ એનો જવાબ આવી જશે. આગળ વધીએ તો આપણે ઓડીનો મુદ્રિકા સ્નાયુ આ પણ ફરીથી અહીંયા એમસીક્યુ પૂછાયેલો છે. તો યકૃત અને સ્વાદુપિંડ નલિકા પક્વાશયના જોડાણ સ્થાને આવેલું છે. ફળમાખીના 8 છે. સમભાજનના આંતરાવસ્થામાં જીવન તબક્કામાં રંગસૂત્ર સંખ્યા 8 હોય તો એસ તબક્કા પછી પણ કેટલી રહેવાની છે? 8 જ અહીંયા રહેવાની છે. આગળની વાત કરીએ ચલો. આ પણ બાબત તમને કહી હતી, આ ભૂલવાની નથી બરાબર. કોષીય જોડાણનો પ્રકાર જે પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે એટલે દ્રઢ જોડાણ આવશે. આયનો અણુઓના ત્વરિત વહન માટે સંચારની અનુકૂળતા તો અવકાશી જોડાણ એટલે એક જ ઓપ્શન. અનુક્રમિત ધડ અને અવકાશી જોડાણ, દ્રઢ જોડાણ અને અવકાશી જોડાણ. એયુજી મિથિયોનિન અને ફિનાઇલેન. એયુજી મિથિયોનિન વાળું સાચું છે પણ ફિનાઇલેલેનિન માટે તો નથી. બીજું વિધાન જોઈએ. એ અને એજી સંકેતન લાઇસિન સાચું છે. એટલે વિધાન પહેલું ખોટું છે પરંતુ વિધાન બીજું જે છે વિધાન સાચું છે. જવાબ થઈ જશે આપણો 2. આપણે એમસીક્યુ આપણે કહ્યું તો મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફરનું પગથિયું બરાબર. છેલ્લું રિવિઝન એમાં યાદ કરાવડાવ્યું તો આનો એમસીક્યુ પૂછાય મુએટનો. કૃત્રિમ વીર્યસેચન સાચું વિધાન છે. 8 થી 32 સાચું છે. ગાયને LHની નથી આવતી, FSH નહીં આવશે.
જવાબ થઈ જશે 3. પગથિયું નથી એવું પૂછ્યું છે. અળસિયાના મુખાંગ અંગેના જે પણ વિધાન આપણને કયા છે એમાં ABC સાચું છે. કયું સાચું છે? ABC જે વિધાન છે એ સાચું છે. શરીરનો પ્રથમ ખંડ છે, બરાબર. અહીંયા જો કોઈ પણ ભૂલ હોય કાં તો એક જવાબ થઈ જશે અથવા તો 3 જે જવાબ છે એ, બરાબર. એલેનના નિયમની અહીંયા વાત કરીએ. દેહધાર્મિક અનુકૂલન, વર્તુણકનું અનુકૂલન ને જીવ રાસાયણિક અનુકૂલન. અહીંયા એલેનનો જે નિયમ છે એ ધ્રુવીય સીલ માટે આવશે. દેહધાર્મિક અનુકૂલનની અંદર કાંગારૂ રેટ આવી જશે. જવાબ આપણો થઈ જશે 1. જવાબ અહીંયા થવાનો છે. વર્તુણકની અંદર રણની ગરોળી આવવાની છે. આગળ વધીએ તો આપણે જો આ પણ બાબત કહી હતી તમને. અહીંયા જે જવાબ થઈ જશે ફિલારિયાસિસ ને એ, બરાબર. તો અહીંયા જવાબ આપણો થવાનો છે 4. જવાબ અહીંયા થવાનો છે. આગળની વાત કરીએ. આ પણ તમને કહ્યું હતું કે માનવ પ્રેરિત ઉદ્વિકાસ, બરાબર. તૃણનાશક, કીટનાશકના વધુ પડતા વપરાશને કારણે પ્રતિરોધક જાતોની જે પસંદગી થયેલી હોય અને ડીની અંદર પહેલો જવાબ આવે એવો તો એક જ વિકલ્પ છે, એટલે આ તરત રીતે આપણો જવાબ આવી જશે અહીંયા 3. પ્રસૃતિ પછીના કયું રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતું હોય તો કોણ કરશે? કોર્પસ લ્યુટિયમ દ્વારા અહીંયા થવાનું છે. કયું વિધાન હિસ્ટોન માટે ખોટું છે તો અહીંયા જવાબ શું આવશે? જોઈએ તો લાઇસિન આર્જેનિન સાચું છે, ધન વીજભારિત સાચું છે 8 અણુનું, થોડો એસિડિક છે આ ખોટું છે, આલ્કલીય હોય છે, બરાબર. તો આ જવાબ 4 આવી જશે આપણો. અહીંયા MCQ લિપિડના સંદર્ભમાં નીચે મુજબ અહીંયા જવાબ શું થશે? સાચું કયું છે તો અહીંયા B અને C જે વિધાન છે એ સાચું થવાનું છે, બરાબર. બાકીના વિધાન અહીંયા ખોટા થશે. આગળ આપણે સ્કંધાસ્થિ એની અહીંયા વાત કરીએ તો અહીંયા જવાબ સ્કંધાસ્થિ કે જે ત્રિકોણાકાર ચપટું સાચું છે. ખોપરીની અંદર તંતુમય સાદું આવશે. ઉરોસ્થિ ચપટું અસ્થિ છે. કરોડસ્તંભમાં કાસ્થિમય, એટલે જવાબ આપણો અહીંયા થઈ જવાનો છે B. જવાબ આપણો અહીંયા થશે. એડિનોસાઇન ડી એમિનેજ જે આપણને આપેલું છે તો એડિનોસાઇન ડી એમિનેજ રોગ પ્રતિકારક તંત્રમાં ખરાબીના પરિણામે થતું હોય છે. આગળ આપણે જોઈએ તો અહીંયા MCQ બીજો, હા ચલો. સ્નાયુ સંકોચનની જે ક્રિયા થતી હોય એ દરમિયાન અહીંયા શું જવાબ અહીંયા થશે? બરાબર. ACDE અહીંયા જવાબ આપણો આવી જશે. ACDE, બરાબર છે. એ બેન્ડ પહોળો બને, H ઝોન અદૃશ્ય થાય, એ બેન્ડ પહોળો થાય છે, બરાબર. એ આવશે નહીં તો ACDE જવાબ થશે. નીચેનામાંથી કયું અગત્યનું નથી તો કે પ્રોલેક્ટિન જે છે પ્રોલેક્ટિન મુક્ત થવું એ અગત્યનું નથી. અને છેલ્લો MCQ આપણે અહીંયા જોઈએ તો ખૂબ ઊંચાઈ પર લગતી ઊંચાઈ સંબંધિત બીમારી, ઉત્તુંગતાંગ બીમારી, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા સાચું. ઊંચાઈ પર નીચા વાતાવરણીય દબાણને કારણે શરીરને જરૂર ઓક્સિજન મળતો નથી, એટલે અહીંયા શું થશે? A અને R સાચા અને R એ એની સાચી સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સરસ મજાનું જે આપણું નીટ 2021નું જે પેપર હતું એનું આપણે સોલ્યુશન જોયું. જે પણ વિદ્યાર્થીઓ નીટ 2022ની અંદર હોય તો એ આપણી ટેસ્ટ સિરીઝ જે આવેલી છે એના મારફતે અહીંયા આપણી સાથે જોડાઈ શકે છે. અને અહીંયા તમે જોઈ શકો છો બધી આ જે માહિતી છે, બરાબર. આપણી જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરો, DNA ડેલી નીટ એનાલિસિસ, અને ગુજરાતી માધ્યમમાં તમને 150થી વધુ ઓનલાઈન ટેસ્ટ અહીંયા દરેક વિષયને અહીંયા આવી જશે, બરાબર. થેન્ક યુ.